હાય એવરીવન, આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ. સો હું ફરીથી આવી ગયો છું તમને આજના દિવસનો અપડેટ આપવા માટે. ગયા વ્લોગમાં તમે જોયું જ કે અમારા સ્ટુડિયો પર વેટ મિક્સ નખાઈ ગયું હતું અને નીચેનું જે આગળનો જે ઢાળ કરવાનો હતો નીચે એનું પણ કામ ચાલુ થઈ ગયું હતું. સો આજના દિવસની વાત કરીએ તો હવે અમારા સ્ટુડિયોમાં પીપીએફ રૂમ અને અમારી ઓફિસનું સ્ટ્રક્ચર બનવાનું ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, આ તમે જે દિવાલ જોવો છો નીચેની, એટલો અમારો પીપીએફનો રૂમ આવવાનો છે. અને પીપીએફનો રૂમ અને જે ઓફિસ છે એ થોડીક ઊંચી કરવાની છે, 2-3 ઇંચ, 3 થી 4 ઇંચ અમે આની હાઈટ ઊંચી રાખવાના છીએ નોર્મલ ફ્લોરથી. સો એના માટે આ સ્ટ્રક્ચર અત્યારે બની રહ્યું છે. બાકી ફેબ્રિકેશનનું કામ ફરીથી ચાલુ થઈ ગયું છે. પીપીએફનો રૂમ, ઓફિસ, એનું સ્ટ્રક્ચર બનાવવા માટે નીચે તો દિવાલ કરવી પડે, પણ ઉપર પણ જોઈએ તો ઉપર માટે ફેબ્રિકેશનનું કામ, ફેબ્રિકેશનવાળાને બોલાવવા પડે. સો ફેબ્રિકેશનનું કામ ચાલુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, આ જે પાઇપ તમે જોવો છો એ લગાવવામાં આવી છે. પછી ત્યાં ઓફિસ પર પણ લાગવાની છે. અત્યારે આનું કામ પૂરું થઈ ગયું છે પીપીએફના રૂમનું. હવે નીચે દિવાલથી લઈને ઉપર સુધી ટ્રાન્સપરન્ટ કર્ટન આવવાના છે. કર્ટન આવશે એટલે અમારો જે પીપીએફનો રૂમ છે એ એકદમ ડસ્ટ પ્રૂફ થઈ જશે. અંદર કોઈ પણ માટી કે પાર્ટિકલ્સ કંઈ આવશે નહીં. પ્લસ આની અંદર એસી આવવાનું છે. પીપીએફના રૂમને ઠંડુ રાખવું પડે તો એના માટે એસી આવવાનું છે. એસી માટે આને એકદમ એર પ્રૂફ કરવું પડે કે હવા અવર જવર ના કરે, એના માટે એકદમ આને પેક કરવાનું છે. તો એના માટે બની રહ્યું છે. બાકી ઓફિસની વાત કરીએ તો અત્યારે ઓફિસની અમારી સાઇઝ એટલી રહેવાની છે. અત્યારે દેખાવમાં નાની લાગતી હશે, બટ જ્યારે બની જશે ત્યારે અંદરથી મોટી લાગશે. અત્યારે તો નાની જ લાગે, બટ આની સાઇઝ ખરેખર જેટલી જોઈએ છે એ પ્રમાણે મોટી છે. બાકી આને પણ નીચેના ફ્લોરથી એટલું ઊંચું રાખવાના છીએ. અને ઉપર હજી ફેબ્રિકેશનનું કામ નહીં થયું, એ હમણાં થશે હવે. તો જેવી રીતે અહીંયા થયું છે એવી રીતે જ ઓફિસ પર પણ થવાનું છે. અને ઓફિસમાં અમારી જે આખી ઓફિસ છે એ અમે કાચની બનાવવાના છીએ. સો કાચ માટે, કાચને ઊભો રાખવા માટે નીચે તો સપોર્ટ જોઈએ, ઉપર પણ સપોર્ટ જોઈએ. સો એના માટે સપોર્ટ મૂકવાના છે જે ફેબ્રિકેશનવાળા મૂકશે. સો આ રીતનું કામ અત્યારે અમારા સ્ટુડિયોમાં ચાલી રહ્યું છે. બાકી હવે જે વોશિંગનો એરિયા છે, વોશિંગના એરિયાને અમે નોર્મલ ફ્લોરિંગથી 2 થી 3 ઇંચ નીચું કરી રહ્યા છીએ. કેમ કે આ જે વોશિંગનો એરિયા છે એ થોડું નીચું રાખશું, તેનું પાણી અંદર નહીં આવે. એટલે શું નીચું હશે તો પાણી ત્યાં રહેશે. વન ટાઈપ ઓફ આપણે ચોકડીમાં કેવું કરીએ છીએ, ચોકડીમાં આપણે દિવાલ કરી નાખીએ છીએ, તો અમે દિવાલ નહીં કરી, અમે આને 2-3 ઇંચ નાનું કરી નાખ્યું એટલે પાણી ઉપર ના આવે. સો આ રીતનું અમારું ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો અત્યારે વેટ મિક્સ નું કામ અત્યારે ચાલી રહ્યું છે. હવે આની ઉપર ટ્રીમિક્સ આવશે, બટ જ્યારે આ બધું પ્રોપર સ્ટ્રક્ચર ક્રિએટ થઈ જશે ત્યારબાદ છેલ્લું કામ ટ્રીમિક્સનું છે. ટ્રીમિક્સ થયા બાદ 3-4 દિવસ, મિનિમમ 3-4 દિવસ તો તેને સુકાવા દેવું પડે. એટલે કે 3-4 દિવસ અમે કંઈ કામ નહીં કરી શકીએ. એટલે જે પેલા મોટા મોટા કામ છે, જે પહેલાં જરૂરી છે, એ બધા કામ અત્યારે અમે પતાવી રહ્યા છીએ. એ પતે પછી અમે ટ્રીમિક્સનું કામ કરવાના છીએ. સો આ રીતનું ચાલી રહ્યું છે. The next day. તો ગાઈઝ આપણે આવી ગયા છે ડાયરેક્ટ નેક્સ્ટ ડે ઉપર તમને આજના દિવસના કામનું અપડેટ આપવા માટે. સો તમે કામમાં જોઈ જ શકો છો અમારા સ્ટુડિયોનું જેટલું પણ અંદરનું જે સ્ટ્રક્ચર બનવાનું હતું, કે રૂમ કેટલો રાખવાનો છે, વોશિંગ એરિયા કેટલો રહેવાનું છે, કેટલું ઊંચું રહેવાનું છે, એ પ્રમાણે બધા રૂમની બોર્ડર ઉપર દિવાલ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો વોશિંગ એરિયા આટલો નીચો રહેવાનો છે અને આ દિવાલનો જે ટોપ કહેવાય ત્યાં સુધી ફ્લોરિંગ આવવાનું છે. તમે જોઈ શકો છો. હવે આ જે વોશિંગ એરિયા અને પેન્ટ્રી રૂમની વચ્ચેનો જે એરિયા છે, જ્યાં બધો સામાન આવવાનો છે અને પ્રેશર પંપ આવવાનો છે, એ આટલું ઊંચું રહેવાનું છે. તમે જોઈ શકો છો. અને વોશિંગ એરિયા આટલું નીચો રહેવાનો છે. એટલો નીચો રહેશે એટલે પાણી બધું આની ઉપર નહીં આવે, એટલે આ કરવામાં આવ્યું છે નીચું. અને આ જે બધો એરિયા છે એ એટલો ઊંચો થઈ જશે, દિવાલની જે બોટમ છે. અને પીપીએફ રૂમ આના કરતાં ઊંચું રહેવાનું છે. આ દિવાલની ટોપ તમે જોઈ શકો છો, આટલું ઊંચું થશે. એટલે આ જે નોર્મલ ફ્લોરિંગ અહીંયા જે થાય છે
એની હાઇટ નોર્મલ છે, આ નોર્મલ કરતાં ઊંચું છે, પેલી ઓફિસ પણ નોર્મલ કરતાં ઊંચી, વોશિંગ નોર્મલ, ફ્લોરિંગ કરતાં નીચું. તો આ રીતનું અમારું પ્લાનિંગ પ્રમાણે અત્યારે કામ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો. બાકી ફરતે બોર્ડર ઉપર દિવાલ થઈ ગઈ છે. અહીંયા દિવાલ નથી કરી, બટ અહીંયા પણ અમે કરી નાખી, કેમ કે ભવિષ્યમાં કંઈ હેરાન થઈએ ને ત્યારે કરવું એને કરતાં પહેલેથી જ દિવાલ કરી નાખીએ, એટલે શું કે અમે હેરાન ના થઈએ, એટલે મેં દિવાલ કરી છે. બાકી અમારી ઓફિસની તમને સાઇઝ બતાવું અંદર જઈને, તો આ દૂરથી કદાચ તમને દેખાવમાં નાની લાગતી હશે, બટ જ્યારે બનશે ત્યારે આ જે સ્પેસમાં અમે બનાવી છે એટલી ઇનફ છે અમારા ઓફિસ માટે. ઇનફ સ્પેસ થઈ જાય. અહીંયા અમારી બેઠક આવશે, તો એટલી ઓફિસ છે. અંદરથી તમને કદાચ ખબર નહીં પડે, બટ જ્યારે બની જશે લાઈવ તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે આ બહુ મોટું છે. બાકી તમે જોઈ શકો છો આ જે છે આટલો એરિયા પીપીએફ માટે રાખ્યો છે અને એટલું ઊંચું થશે. અને આની ફરતે ટ્રાન્સપરન્ટ પડદા આવવાના છે કે જે દેખાવામાં પણ પ્રીમિયમ લાગશે અને બહારથી બધા લોકો જોઈ શકશે કે કઈ રીતનું કામ ચાલી રહ્યું છે. બાકી જે કામની વાત કરીએ તો હજી ટ્રીમિક્સ થતાં 4 થી 5 દિવસ લાગશે, કેમ કે આ તમે જેટલો પણ એરિયા જોવો છો અહીંયા બધા પહેલે લોખંડના સળિયા લાગશે. આ લોખંડના સળિયા લાગી ગયા બાદ તેની ઉપર ટ્રીમિક્સ થાય. હવે આટલા મોટા એરિયામાં લોખંડના સળિયા લગાવતા 1 થી 2 દિવસ તો કમસે કમ અમને લાગશે જ. ત્યારબાદ હજી પ્લમ્બિંગનું કામ પણ ચાલુ કરવાનું છે. પ્લમ્બિંગ અને ગટરનું કામ પૂરું થઈ જશે ત્યારબાદ ટ્રીમિક્સનું કામ થશે. તમે જોઈ શકો છો. હવે અહીંયા ગટર આવશે, પછી અમારા વોશરૂમમાં પણ જેટલા પણ પાણીના પોઈન્ટ મૂકવાના છે, અહીંયા કેટલા પાણીના પોઈન્ટ મૂકવાના છે, પેન્ટ્રી રૂમમાં કેટલા પાણીના પોઈન્ટ મૂકવાના છે, એ બધા પોઈન્ટ મુકાઈ જાય ત્યારબાદ ટ્રીમિક્સ થશે. સો આ રીતનું કંઈક કામ ચાલી રહ્યું છે. બાકી તમને આગળ બતાવું તો કાલે જે કામ ચાલી રહ્યું હતું ઢાલનું એ હજી ચાલી જ રહ્યું છે. બીજા નવા ઢગલા મંગાવ્યા છે આપણે, એ ઢગલાથી હજી કરશે. હજી ઢગલાની જરૂર છે, તો જેમ જેમ માલ આવતો જશે એમ એમ કરશે આ લોકો, આગળનો ઢાળ બનાવશે. બાકી આગળનો ઢાળ બની જશે પછી લુક કંઈક અલગ જ આવશે. જ્યારે ટ્રીમિક્સ અને આ ઢાળ પ્રોપર કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ તેનો લુક કંઈક અલગ જ આવશે. એ જોશો પછી ખબર પડશે તમને. સો આ રીતનું કામ ચાલી રહ્યું છે. તો મળીએ સાંજે. તો ગાય 17 વાગે ગયા છે, સાંજના 6, અને બધા વર્કર્સો ઘરે જતા રહ્યા છે તેમનું કામ કરીને. બહુ કંઈ એટલું બધું કંઈ કામ થયું નથી, જેટલું પહેલાં હતું એટલું જ થયું છે. ખાલી આ વેટ મિક્સ નાખે ત્યારબાદ તેને થોડું હાથેથી દબાવવાનું હોય, એને શું કહેવાય એનું મને આઈડિયા નથી. બટ તમે અત્યારે જો આ નથી દબાયેલું, આ દબાયા વગરનું છે, જે કાલે જ દબાવશે. અને આ જે છે એ પ્રોપર દબાવાઈ ગયું છે એકદમ. સો એટલો ફરક હોય છે આ દબાયા વગરનું ના આ દબાવાઈ ગયું છે. જો આ દબાયેલું અત્યારે, ના દબાયા વગરનું, ના દબાયેલું, આટલો ફરક હોય છે. સો આ રીતનું ચાલી રહ્યું છે અમારું કામ. હજી 25 થી 30 દિવસ તો થઈ જ જશે, મહિનો ગણી જ લેવાનો આ પ્રોપર થતાં અમારા ઓપનિંગને. તો જોઈએ છે હવે જેટલું જલ્દી થાય એટલું અમે કરવાનું પૂરેપૂરો ટ્રાય કરીએ છીએ. બાકી જોતા રહો અમારો વ્લોગ, આવી રીતે અપડેટ લેતા રહો. તમને બધી ડે ટુ ડેની અપડેટ હું આપતો રહું છું. મારે વિડીયો નાખવામાં ઘણો ટાઈમ થઈ જાય છે, 2-3 દિવસનો ગેપ પડી જાય છે, ક્યારેક 4-5 દિવસનો પણ ગેપ પડી જાય છે. બિકોઝ વચ્ચે અમુક જે 2-3 પ્રોબ્લેમના લીધે અમારું કામ સ્ટોપ થઈ ગયું હતું. તો સ્ટોપ કામમાં તો હું વિડીયો બનાવીને તમને શું બતાવું, એટલે વિડીયો લેટ આવતા હતા. બટ હવે હું મારો પૂરેપૂરો ટ્રાય કરીશ કે ડેઈલી તમને અમારા વ્લોગનું અપડેટ આપું. કેમ કે અત્યારે કામ જેમ ધીમું ચાલી રહ્યું છે, મેં તમને પહેલાં જ કીધું હતું કે 2-2 દિવસના હું વ્લોગ નાખું છું એકમાં. સો કદાચ 1-1 દિવસનો ગેપ પડે પણ હું તમને મારું ડેઈલી અપડેટ આપવાનો પૂરેપૂરો ટ્રાય કરીશ. સો આ હતું અમારા આજના દિવસનું કામ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને આવા જ ઇન્ટરેસ્ટિંગ અપડેટ મેળવવા માટે અમને
સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે. ગુડ બાય.